હર હર મહાદેવ દે મિત્રો આજે આપણે છે તુવેર ઉતારવાનો બીજો દિવસ ને આપણે મજૂર લઈને આવી ગયા છીએ। મજૂરે તુવેર ઉતારવાનું ચાલુ કરી દીધું છે। આજે આપણે છે બીજો દિવસ। કાલે આપણે કેટલી તુવેર થઈ હતી તેનું બિલ સહિત આપણે બધું દેખાડ્યું હતું મિત્રો। આજે પણ જોઈશું આજે આપણે કેટલી તુવેર ઉતારે છે મજૂર। એ બધી તુવેર આપણે આ ટોલીમાં જ ભરવાની છે। અત્યારે આપણે આટલી તુવેર લાયા છીએ એટલે આપણે આ કાંટો ચાલુ કરી અને આ જબલામાં ભરી એટલે જો મજૂરે પણ વીણવાનું ચાલુ કરી દીધું છે। હવે ચડી ગયો છે બપોર ને આપણે મજૂરને હાથ ધોવા માટે જો પાણી ભરવા આવી ગયા છે। આપણે આ જો આપણે કુંડી છે આ કુંડીએથી પાણી ભરવાનું છે। કારણ કે તુવેર ઉતારે ને એટલે હાથ બધા થઈ જાય શીકણા એટલે આપણે પાણી ભરવા આવી ગયા છીએ હાથ ધોવા માટે। આપણે જો આ કુંડીમાંથી પાણી ભરી લીધું છે। આ પાણી આપણે લઈ જવાનું છે। આપણે કાલે તુવેર ન્યા જઈને જોખી અને ભરવી પડે એટલે આપણે કાંટો પણ આ લઈ આવ્યા છીએ। નાના આપણે હાથે જબલા પેક કરી અને પછી આપણે માર્કેટમાં લઈ જવાનું છે। જોઈએ આપણે માર્કેટમાં લઈ જઈએ શું ભાવ આવે છે આ જબલાનો। આ એક જબલામાં આપણે મણ ભરીશ જોયું છે। આપણે આ લઈ જઈએ છીએ આ જબલા તમને જોખી પછી દેખાડું આપણે કેટલી ભરવી છે એક જબલામાં। આ તુવેર આપણે જો એક મણ ભરવી છે એટલે કે 20 કિલો ભરવી છે આપણે એક જબલામાં। જોયું છે કેટલી ભરાય છે અને જે વીણવાનું પણ ચાલુ છે તો કોથળીઓ ભરી હાલી આવે છે। જો આપણે 15 મણ ઉપર થઈ છે 15 મણ ને 16 મણ 17 મણમાં અધૂરું રહ્યું છે અને આપણે જો એટલું ભરીને અને આપણે ખડકી નાખ્યું છે। હવે તુવેર ભરવા માટે જબલા ખાલી થઈ ગયા છે તો આપણે જબલા લેવા જવું પડશે કારણ કે જે તુવેર ઉતારવાનું જે છે ને ચાલુ છે એટલે આપણે જબલા લેવા જવું પડશે। તો ચાલો આપણે જબલા લઈએ। આપણે તુવેરના જબલા લેવા માટે નીકળી ગયા છે। દુકાનદારે આપણને જબલા આપી દીધા છે। આપણે હવે તુવેરના જબલા લઈને હાલતા થઈ ગયા છીએ। આજે આપણે 22 મણ તુવેર થઈ। આજે મારા મમ્મી ખુશ થયા એટલે મજૂરને કિલો તુવેર આપી। આપણે તુવેર લઈને માર્કેટમાં પહોંચી ગયા છીએ। જો અહીંયા જબલા ભરાવાનું ચાલુ છે જો અહીંયા ચોખાવાનું પણ ચાલુ છે। આજે મિત્રો તુવેરનો ભાવ ઘણો ઓછો આવ્યો છે। આજે તુવેર પણ આપણે જાજી હતી 22 મણ હતી અને આજે 440 રૂપિયા ભાવ આવ્યો છે। એટલે આજે આપણે તુવેર છેલ્લો દિવસ છે ઉતારવાનો। આપણે તુવેર ઉતારવાનું બંધ કરવાનું છે। આવો ભાવ આવે તો થોડીક તુવેર માર્કેટમાં જવા દે એટલા માટે આપણે તુવેર ઉતારવાનું બંધ રાખવાનું છે। તો સારું મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। જય જવાન જય કિસાન।